વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, હું સુતરિયા યાજ્ઞિક શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવ ગુજરાતી માધ્યમ ધોરણ 8માં અભ્યાસ કરાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા એના પુનરાવર્તન સ્વરૂપે આજે આપણે જોવાનું છે કે પરીક્ષામાં આપણે માળખા પ્રમાણે તૈયારી કરવી હોય તો પહેલાં આપણે કયો ટોપિક આમાંથી લેવો જોઈએ વાંચવા માટે, કઈ વસ્તુ આપણે પહેલાં વાંચવી જોઈએ, કઈ વસ્તુ આપણે પાછળ રાખવી જોઈએ, બરાબર. તો માળખા પ્રમાણે તૈયારી આપણે કઈ રીતે કરી શકીએ એના વિશે આપણે જોવાનું છે. તો અહીંયા મેં માળખું લખેલું છે, આપણું જે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું માળખું છે એની અંદર અમુક પ્રશ્નો ગ્રીન કલરના ચોકથી લખેલું છે, અમુક પ્રશ્નો રેડ કલરથી લખેલા છે. તો એ શું કહેવા માંગે છે જોઈએ આપણે. તો પ્રશ્ન નંબર 1 છે આપણો MCQ વિકલ્પો. 5 વિકલ્પો પૂછાશે, 5 વિકલ્પના 5 ગુણ હશે, બરોબર. તો હવે વિકલ્પો કેવી વસ્તુ છે કે આપણે વાંચવામાં મહેનત ઓછી કરવી પડે. વિકલ્પો વાંચવામાં બહુ મહેનત થાય નહીં, બરોબર, કંટાળો પણ ન આવે. ત્યાર પછી પ્રશ્ન નંબર 1B છે, માંગ્યા પ્રમાણે ઉત્તર આપો. એની અંદર 2 પ્રશ્નો પૂછાયેલા હશે, તફાવત અને બીજો પ્રશ્ન છે વ્યાખ્યા. તો તફાવતની અંદર ગમે તે એક તફાવત આપણે લખવાનો થાય, 3 ગુણ. આ પ્રમાણેનું આપણું માળખું છે. અને એની અંદર હું પહેલાં એવી વસ્તુ તમને કહું છું કે આપણે વાંચવા બેસીએ વિજ્ઞાન વિષય તો પહેલાં આપણે કઈ વસ્તુ તૈયાર કરીએ તો ઓછી મહેનતે વધારે માર્ક્સ કવર થતા હોય, બરાબર. એવી વસ્તુમાં સૌપ્રથમ આપણે લઈ શકીએ પ્રયોગ. આપણી પ્રયોગ પોથીની અંદર ટોટલ બીજા સેમેસ્ટરના 9 પ્રયોગ છે. તો પહેલા આપણે જો પ્રયોગ તૈયાર કરી નાખીએ તો આપણને 8 માર્ક્સના 2 પ્રયોગ આવે પ્લસ 2 માર્ક્સ આપણને સાધનોની યાદી પૂછાય છે, બરોબર. આપેલ પ્રયોગના સાધનની યાદી બનાવો 2 ગુણ. તો ટોટલ આપણને 8 + 2 એમ કરીને 10 માર્ક્સ મળે. હવે પ્રયોગ વાંચવામાં મહેનત એકદમ ઓછી હોય. કેવી રીતે? તમને એમ થાય પ્રયોગ તો બહુ મોટો હોય, બધું તૈયાર કરવું પડે, પણ નહીં. પ્રયોગની અંદર પહેલા તો શું કઈ વસ્તુ આવે તો કે એક તો હેતુ હોય જે આપણને પેપરમાં આપી દીધેલો હોય. ત્યાર પછી આપણે લખવાના થાય સાધનો, પદાર્થો, આકૃતિ, પદ્ધતિ, અવલોકન અને નિર્ણય. તો આટલી વસ્તુ પ્રયોગની અંદર આવે. હવે આની માર્કિંગ સિસ્ટમ કઈ રીતે હોય તો કે જો તમે આ 3 વસ્તુ લખેલી હોય તો એનો 1 માર્ક્સ મળે, આકૃતિનો 1 માર્ક્સ હોય, પદ્ધતિનો 1 માર્ક્સ હોય અને અવલોકન નિર્ણયનો 1 માર્ક્સ હોય. તો આ રીતે ટોટલ 4 ગુણ હોય પ્રયોગના. હવે આમાં આપણે વાંચવું કેવી રીતે? પ્રયોગને કોઈ પણ પ્રયોગ વાંચવો હોય, મોઢે કરવો હોય, યાદ રાખવો હોય તો આપણે કઈ રીતે રાખવાનું તો કે એનો એક તો હેતુ આપણને ખબર હોવી જોઈએ કે પ્રયોગનો હેતુ. વાંચવા બેસીએ ત્યારે હેતુને આપણે 2 થી 3 વખત વાંચવાનો કે આપણે કયો પ્રયોગ વાંચીએ છીએ આપણને ખ્યાલ હોવો જોઈએ, બરોબર. અને બીજું એની આકૃતિ. આ 2 વસ્તુ જો તમારા મગજમાં ફિટ થઈ જાય તો એ પ્રયોગ તમને ન ભૂલાય. હેતુ એટલે કે આપણે શેનો પ્રયોગ કરવાના છીએ એ હેતુ કહેવાય, બરોબર. આપણે શું સાબિત કરવા માંગીએ છીએ પ્રયોગ દ્વારા તો એ હેતુ આપણને ખબર હોય અને એ હેતુની અંદર કઈ આકૃતિ આવે છે, આકૃતિના આધારે આપણને સાધનોની ગોઠવણી આકૃતિમાં હોય. તો જો સાધનોની ગોઠવણી આપણા મગજમાં હોય તો હવે એને આપણે કઈ રીતે પ્રયોગ કરવાના છે, 1 by 1 આપણે શું કરવાનું છે સાધનનું, તો એ આપણને તરત ઓટોમેટિક યાદ આવતું જાય. એ આપણે પદ્ધતિમાં લખવાનું કે આપણે એક પછી એક સાધનોની ગોઠવણી કેવી રીતે કરેલી છે, જે આકૃતિમાં દોર્યું છે એ આપણે કેવી રીતે હવે એક પછી એક સાધનોનું આપણે ગોઠવણી કરીને પ્રયોગ કરીએ છીએ તો એ કઈ રીતે કરવાનો એની પદ્ધતિમાં લખવાનું હોય. હવે આકૃતિમાં જે સાધનો દેખાય છે એ આપણે અહીંયા લખવાના હોય. પ્રયોગ થઈ ગયા પછી આપણને છેલ્લે શું જોવા મળ્યું એ આપણું અવલોકન કહેવાય. તો એને આપણે અવલોકનમાં લખવાનું હોય કે પ્રયોગ આપણો પૂરો થઈ જાય તો છેલ્લે આપણને શું જોવા મળ્યું એ આપણું અવલોકન કહેવાય. અને નિર્ણયની અંદર આપણે શું સાબિત કર્યું હેતુની અંદર જ હોય, બરોબર. હેતુ જે છે એ જ આપણો નિર્ણય બને. ખાલી છેલ્લે હેતુમાં એમ લખવું હોય કે આ સમજાવતો પ્રયોગ સાબિત કરો, એ કાઢી નાખવાનો, એ આપણો નિર્ણય બની જાય. કારણ કે જે વસ્તુ આપણે સાબિત કરી છે એ આપણો નિર્ણય કહેવાય. તો આ રીતે પ્રયોગ તમારે તૈયાર કરવાનો થાય. 10 ગુણ મળે તો સૌપ્રથમ તમારે પ્રયોગ તૈયાર કરી નખાય. ત્યાર પછી
બીજી વસ્તુ આપણે આની અંદર જોઈએ તો નામ નિર્દેશન વાળી આકૃતિ છે 3 ગુણની અંદર. તો નામ નિર્દેશન વાળી આકૃતિના 3 ગુણ છે. હવે એની અંદર આપણે કઈ કઈ આકૃતિઓ કરી શકીએ તો કે એક તો લિંગ નિશ્ચયની આકૃતિ છે, ત્યારબાદ કાનની આકૃતિ છે, સ્વર પેટીની આકૃતિ, આંખ અને નક્ષત્ર છે આપણા અલગ અલગ 4. આટલી આકૃતિઓ આપણે નામ નિર્દેશન વાળી આકૃતિની અંદર આવી શકે. તો લિંગ નિશ્ચયની આકૃતિ સહેલી છે, એમાં કઈ આપણે મહેનત કરવાની જરૂર નથી, યાદ રાખવા માટે વધારે મહેનત નથી, બરોબર. હવે તમને મથાવે એવી આકૃતિઓ હોય તો આ કાનની આકૃતિ અને આંખની આકૃતિ, બાકી નક્ષત્ર તમને આવડી જાય અને સ્વર પેટીની આકૃતિ આવડી જાય. તો આ બે આકૃતિના આપણે કેવી રીતે દોરવી એનો વિડીયો તમને મળશે, બરોબર. એનો વિડીયો પણ હું બનાવવાનો છું કે કાનની આકૃતિ કેવી રીતે દોરવી, આંખની આકૃતિ. હવે કાનની આકૃતિ જો તમને આવડે તો સાથે એની ટૂંકનોંધે આવડી જાય. કાનની ટૂંકનોંધ તમે જ્યારે તૈયાર કરો ત્યારે પણ તમારે આકૃતિ દોરવાની થાય. તો કાનની આકૃતિ તો આપણે મોઢે કરવી ફરજિયાતમાં આવે, કારણ કે એની ટૂંકનોંધ પૂછાય તો એ આપણને દોરવા થાય. ત્યારબાદ આકૃતિ પછી આપણે વાત કરીએ તો આવે વ્યાખ્યા. વ્યાખ્યા છે 6 ગુણની અંદર. ત્યાર પછી આપણે તફાવત કરી શકીએ. તફાવતમાં આપણને 2 તફાવત પૂછ્યા હશે, એમાંથી એક તફાવત લખવાનો છે 3 ગુણનો, એટલે 3 મુદ્દા આપણે લખવાના થાય. ત્યારબાદ વર્ગીકરણ. તો આ આપણું પહેલો ભાગ અહીંયા કમ્પ્લીટ થાય કે ઓછી મહેનતથી આપણે વધારે માર્ક્સ કવર કરી શકીએ એવા બધા પ્રશ્નો છે. તમે જુઓ તો ટોટલ 8 ને 2 10, 11 12 13 ને 6 19 20 21 22 23 ને 24 માર્ક્સ આપણા કવર થાય. કે એની અંદર તમારે મહેનત ઓછી કરવી પડે અને માર્ક્સ વધારે આવતા હોય એવા 24 ગુણના પ્રશ્નો છે આપણે. હવે બીજું કે જે બધા જ પ્રશ્નોના અ છે ગ્રીન કલર એને લખેલા છે, MCQ છે, ખરા ખોટા છે, ખાલી જગ્યા છે. હવે આ પ્રશ્નોની અંદર તમારે મહેનત તો ઓછી જ કરવાની છે, પણ એ પ્રશ્નો ક્યારે વાંચવા તો કે જ્યારે તમે ટૂંકનોંધ વાંચતા હોય, મોટા પ્રશ્નો વાંચતા હોય, મુદ્દાસર સવાલ, બરોબર. તો ત્યારે તમને વચ્ચે વચ્ચે કંટાળો આવે તો તમે આવા પ્રશ્નો વાંચી શકો. MCQ વાંચવા માંડો, કંટાળો આવે છે તો ખાલી જગ્યા વાંચવા માંડો, તો તમારા 20 ગુણના પ્રશ્નો એ પણ કવર થઈ જાય. એની અંદર પણ મહેનત ઓછી છે, કંટાળો ઓછો આવશે અને તમારા માર્ક્સ વધારે આવશે. 20 ગુણ તમારા એ કવર અને 24 ગુણના પ્રશ્નો આ છે. તો તમારું ટોટલ 24 + 20 44 માર્ક્સ તો તમારા એમનેમ કવર થઈ જાય. હવે મહેનત કરવાની છે કે એની પાછળ આપણે વધારે મહેનત કરવી પડે એવા કયા પ્રશ્નો છે? તો હવે બાકી વધ્યા છે એની અંદર તમને કહું તો એક છે ટૂંકનોંધ, બરોબર. ત્યારબાદ આપણે જોઈએ તો કારણ, મુદ્દાસર પ્રશ્નો અને ટૂંકમાં જવાબ. આ 4 પ્રશ્નો આપણા બાકી વધ્યા. હવે એની અંદર આપણે કઈ રીતે મહેનત કરવી? તો સૌ પ્રથમ આપણે ટૂંકનોંધ લેવાની. મોટા પ્રશ્નો ટૂંકનોંધ તમે તૈયાર કરો. મોટા પ્રશ્નો સવિસ્તાર, તો તમને જ્યારે ચેપ્ટરની અંદર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ પ્રશ્નો 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવો છે. એના માટેનું કન્ટેન્ટ જે હોય, ટોપિક આપણો 4 ગુણમાં કયો ટોપિક આવી શકે, તો જ્યારે આપણે ચેપ્ટર ચલાવતા હોય ત્યારે વાત થતી હોય કે આ ટોપિક 4 ગુણની અંદર આવી શકે, ટૂંકનોંધમાં આવી શકે, તો એવા પ્રશ્નો બહુ ઓછા હોય, બરોબર. આખા પ્રકરણમાં 2 કે 3 ટૂંકનોંધ જ હોય. તો એવી ટૂંકનોંધ જો તમે તૈયાર કરો પહેલા, તો સાથે તમારા મુદ્દાસર પ્રશ્નો પણ આવતા જાય. ટૂંકનોંધ અને મુદ્દાસર પ્રશ્નો પહેલા તૈયાર કરવાના. ટૂંકનોંધ આપણી ટોટલ છે 8 ગુણની, મુદ્દાસર પૂછાશે 12 ગુણ. તો 20 ગુણ તમારા તૈયાર થાય. સાથે સાથે તમે આની સાથે MCQ, ખાલી જગ્યા, ખરા ખોટા એ બધું કરી શકો. ટૂંકનોંધ વાંચો છો, કંટાળો આવે છે તો MCQ કરવા માંડો, બરોબર. પાછા વાંચવા માંડો મુદ્દાસર પ્રશ્નો, ટૂંકનોંધ. તો તૈયારી કરતા કરતા સાથે આપણું 20 ગુણનું તૈયાર થઈ જાય. અને જો તમારી ટૂંકનોંધ તૈયાર થઈ ગયેલી હશે, મુદ્દાસર પ્રશ્નો તમારા તૈયાર થઈ ગયેલા હશે, તો તમને 2 ગુણના પ્રશ્નો વાંચવામાં કંટાળો નહીં આવે અને મહેનત પણ ઓછી થશે. જો તમે સીધા 2 ગુણના પ્રશ્નો વાંચવા બેસશો તો ઘણા બધા પ્રશ્નો હોય. એક ચેપ્ટરમાંથી તમને 20 કે 25 પ્રશ્નો મળે 2 ગુણના.
તો એ બધા પ્રશ્નો તમે જો તૈયાર કરવા જાઓ, મોઢે યાદ રાખવા જાઓ તમે, તો ઘણો બધો સમય લાગી જાય. પરંતુ પહેલાં જો આપણે આ બધી વસ્તુ તૈયાર કરી દીધી હોય તો પછી ખાલી એને એક વખત વાંચવાના જ રહીએ. અને ટૂંકનોંધ કેવી રીતે આપણે તૈયાર કરીએ છીએ એની પણ તમને ખ્યાલ છે. મેં કીધેલું છે કે ટૂંકનોંધમાં એક મુદ્દાના શબ્દે શબ્દ આપણે યાદ નથી રાખતા, પરંતુ એના જે મુદ્દાઓ છે, મુદ્દાઓમાં મેઇન મુખ્ય શબ્દ શું આવે છે, બધા મુદ્દાનો એક શબ્દ આપણે પકડી લેવાનો કે ભાઈ આ મુદ્દો છે તો એ કયા શબ્દ ઉપર આધારિત છે. બરોબર, દરેક મુદ્દામાં જે મુખ્ય શબ્દ હોય એ મુખ્ય શબ્દને આપણે પકડીને રાખવાનો, અને એવા 10 શબ્દો તમને મળશે. 10 મુદ્દા હોય તો 10 શબ્દો તમને મળે. એ 10 શબ્દને જ આપણે યાદ રાખવાના. એ 10 શબ્દના આધારે આપણે આખો મુદ્દો લખી શકીએ અને આખી આપણી ટૂંકનોંધ તૈયાર થઈ જાય. એવી જ રીતે વ્યાખ્યાની અંદર પણ, વ્યાખ્યામાં તમને એવું થાય કે સર વ્યાખ્યા તો ઘણી બધી હોય, 9 ચેપ્ટરની થઈને કદાચ એક ચેપ્ટરમાં 5 વ્યાખ્યા હોય તો 45 વ્યાખ્યા થાય. 45 વ્યાખ્યા તૈયાર કરો ત્યારે તમને 6 ગુણ મળે. પણ 45 વ્યાખ્યા તૈયાર કરવામાં એક લીટીની વ્યાખ્યા હોય તો આખી લાઈન તમારે યાદ ન રાખવાની હોય શબ્દે શબ્દ, પરંતુ એ વ્યાખ્યામાં આવતા મુખ્ય શબ્દ તો એક કે બે જ હોય. 2 શબ્દ જ મુખ્ય હોય કે જે આવવા જ પડે વ્યાખ્યામાં. બરોબર, એ ન આવે તો વ્યાખ્યાનો માર્ક્સ કપાય. તો એવા 2 જ શબ્દ આપણે યાદ રાખવાના થાય, અને 2 શબ્દના આધારે આપણે આખી વાક્યની રચના કરી શકીએ. વાક્ય કેવી રીતે બનાવવું આપણે એ વ્યાખ્યાના શબ્દ ઉપરથી, એના મતલબ ઉપરથી આપણે બનાવી શકીએ. તો આ પ્રમાણે જો તમે તૈયારી કરો તો તમારે સ્માર્ટ વર્ક થાય, માર્ક્સ પણ ઓછી મહેનતના આધારે વધારે માર્ક્સ તમે કવર કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, માળખા પ્રમાણે તમે આ પ્રમાણે તૈયારી કરતા જજો. બધાને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.